અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને અમદાવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એક સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ જે ઓપરેશન હતું આ ઓપરેશનમાં અમદાવાદના ડીસીએફ ડૉક્ટર મિનલ જાની એને તરફથી અમે એક બાતમી આપવામાં આવી હતી અને એના તરફથી અમારી તરફથી એક મદદ પણ માંગવામાં આવી હતી કે જો એક એક્યુઝ છે જે કાચબાની જે સ્ટાર ટોર્ટોઇઝ છે એની ટ્રેડિંગ કરે છે. તો એને આધારે અમારી ફોરેસ્ટની અને પોલીસની એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવી હતી और આ જોઈન્ટ ટીમ લગભગ જુદા જુદા શહેરોમાં રાજસ્થાન અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં રેડ કરી હતી और એને આધારે ટોટલ 4 એક્યુઝ પકડ્યા છે. એ ચારો એક્યુઝ જે છે એ ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ મારફતે એડવર્ટાઇઝ કરતા હતા કે કોઈને સ્ટાર્ટો જો જોતા હોય તો અમે એને સપ્લાય કરીએ અને એના આધારે એક ટ્રેપ જો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવ્યો હતો, એક ડેકોય ઓપરેશન. આ ડેકોય ઓપરેશનમાં પોતે એના ગ્રાહક બનીને એ સ્ટાર ટોટોઝની ડિલિવરી લીધી और એને આધારે ખબર પડી કે જો આ એક કઈ રીતે ઇલીગલ આખો નેટવર્ક ચલાવે છે. અત્યારે એ જે 4 લોકો અમારી ગિરફ્તમાં છે એને પૂછપરછને આધારે આગળની જે કડી ખુલશે એને ખરેખર એ સ્ટાર ટોટોઝ ક્યાંથી લાવતા હતા આ અમને આગળની તપાસમાં ખબર પડશે. એ લોકો અત્યાર સુધી લગભગ 50થી 60 સ્ટાર ટોટોઝ જે આ નેટવર્ક સુધી વેચાણ કરેલા છે. આ જે સ્ટાર ટોટોઝ છે એનો લગભગ 10થી 15% દરેક ચેન ઉપર એમનો માર્જિન હતો અને એની કિંમત કોઈ એવું ખરેખર કોઈ નક્કી ના હતી. મતલબ જો જેટલા સામેવાળો આપતા હોય જોઈએ 50,000થી લઈને 1 લાખ 1.5 લાખ જેટલા એને આપી શકાય એવું કોઈ કિંમત એની નક્કી ના હતી.